નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધા? સરસ. આજે આપણે તમારી પાસે અંગ્રેજી વિષયની જે જ્ઞાન સેતુ પુસ્તિકા છે તેમાંથી યુનિટ 4માં જે પ્રવૃત્તિઓ આપેલી છે તે સમજવાની છે. બરાબર ને? તમારે હાલ લખવાની નથી. આ તો તમને બધાને ચોક્કસ ખબર જ હશે. આપણે અહીંથી જે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે તે તમારી સમજ માટે છે. તમારે લખવાની છે ક્યારે? જ્યારે આ એપિસોડ પૂર્ણ થાય ત્યાર પછીના સમયગાળામાં. બરાબર ને? તો ચાલો આપણે યુનિટ 4માં કઈ કઈ પ્રવૃત્તિઓ આપેલી છે તે સમજી લઈએ. તમારી બુકલેટમાં પેજ નંબર 26 ઓપન કરો. તમારી ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો છો પેજ નંબર 26 પર આપણને યુનિટ 4 આપેલું છે અને યુનિટ 4નું ટાઇટલ છે વન મેની. હવે તેની નીચે એક સૂચના આપી છે તે જોઈ લઈએ. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. બાળ મિત્રો, વન અને મેની તે શું દર્શાવે છે તે તમને સૌને ખૂબ સારી રીતે ખબર છે. વન એટલે એક અને મેની એટલે ઘણા બધા. આ તો તમે શીખી લીધું છે. આજે આપણે તેને ફરીથી યાદ કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો કેટલાક ચિત્રો આપ્યા છે, તેના આધારે પ્રશ્નો પૂછ્યા છે અને ચિત્ર પરથી આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે. તેના માટે ઉદાહરણ પણ આપેલું છે, આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો અહીં ઉદાહરણમાં એક ચિત્ર આપેલું છે અને તે ચિત્ર છે પેનનું અને તેના માટેનો પ્રશ્ન પણ પૂછેલો છે, વોટ ઇઝ ઇટ? ધ્યાનથી જુઓ બધા. પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ અને તેના માટેનો જવાબ આપ્યો છે ઇટ ઇઝ અ પેન. ઇટ ઇઝ અ પેન. હવે આ જ રીતે તેની નીચે પણ બીજા કેટલાક ચિત્રો આપેલા છે અને દરેક ચિત્રની બાજુમાં પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ અને તેની નીચે જવાબ લખવા માટેની જગ્યા આપી છે. તમારે ચિત્ર જોવાનું છે, પ્રશ્ન વાંચવાનો છે અને તેનો જવાબ તમારે ચિત્રના આધારે લખવાનો છે. આપણે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. સૌથી પહેલું ચિત્ર છે, શેનું છે તમે કહો મને? યસ, પહેલું ચિત્ર ટેબલનું છે. હવે અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ? તો આપણે બધાએ જાણી લીધું છે કે આ ચિત્ર ટેબલનું છે. તો હવે તેનો જવાબ આપણે શું લખીશું? યસ, જવાબ આપણે આ રીતે લખીશું, ઇટ ઇઝ અ ટેબલ. ઇટ ઇઝ અ ટેબલ. ડિયર સ્ટુડન્ટ્સ, ચિત્ર જોવાનું છે, પ્રશ્ન વાંચવાનો છે અને તેનો જવાબ લખવાનો છે. આ જ રીતે બીજા પણ જે ચિત્રો આપેલા છે તે ચિત્ર તમારે ધ્યાનથી જોવાના છે, ઓળખવાના છે અને પ્રશ્નના જવાબ લખવાના છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ તે પહેલાં હું તમને એક વાત જણાવી દઉં. તમે તમારી બુકલેટ ધ્યાનથી જોઈ હશે તો તમારી બુકલેટમાં દરેક પાના ઉપર સ્પેલિંગ આપેલા છે. જુઓ તમે, જેમ કે આ પેજ ઉપર છે RED, રેડ. તમે જોઈ શકો છો સૌથી નીચે સ્પેલિંગ આપેલો છે RED, રેડ અને તેની બાજુમાં કેટલાક ખાના પણ આપેલા છે. આ બધા જ ખાનામાં આપેલ સ્પેલિંગ લખવાનો છે. એટલે કે રેડ સ્પેલિંગ જે આપેલો છે તે તમારે આ બધા જ ખાનામાં લખવાનો છે. તમારી બુકલેટમાં નીચે જે સ્પેલિંગ આપેલા છે તે તમારી લખવાની પ્રેક્ટિસ થાય તેના માટે છે. હવે આપણે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. અહીં કેટલીક શબ્દ જોડીઓ આપેલી છે. શબ્દ જોડી ધ્યાનથી જુઓ તો ખબર પડે કે તે વન અને મેની દર્શાવે છે, એટલે કે એકવચન અને બહુવચન દર્શાવે છે. તો ચાલો આ શબ્દ જોડી હું અહીંથી જે પ્રમાણે બોલાવું તે પ્રમાણે તમારે બોલવાની છે. અ શોપ, શોપ્સ, એટલે કે વન શોપ, મેની શોપ્સ. હવે આ જ રીતે બાકીના શબ્દો પણ આપેલા છે. અ ટોય, ટોયસ. અ સ્ટોલ, સ્ટોલ્સ. અ બોલ, balls. A book, books. A cat, cats. A dog, dogs. An apple, apples. A man,
man. A woman, woman. A postman, postman. A policeman, policeman. A child, children. A leaf, leaves. A knife, knives. A foot, feet. બીજા શબ્દો પછીના પેજ પર આપેલા છે તે જુઓ. An orange, oranges. A hand, hands. A kite, kites. A driver, drivers. A tooth, teeth. A deer, deers. A mouse, mice. An ox, oxen. ફ્રેન્ડ્સ, અહીં જે આપણે શબ્દ જોડી જોઈ તેમાં તમે ધ્યાનથી જોયું હશે તો કેટલાક શબ્દની આગળ એ લાગેલો છે અને કેટલાક શબ્દની આગળ એન લાગેલો છે. તેના માટેનો એક નિયમ છે તે આપણે જોઈ લઈએ. AEIOU. અહીં તમે જોઈ શકો છો 5 લેટર્સ આપેલા છે અને તે સ્વર છે. જુઓ કયા કયા છે. AEIOU. આ જે 5 લેટર્સ આપેલા છે તે લેટરથી જ્યારે કોઈ શબ્દ શરૂ થાય છે ત્યારે તેની આગળ એન લાગે છે. તમને બધાને ખ્યાલ છે એ અથવા તો એન આર્ટિકલ ક્યારે લાગે છે? કોઈ વસ્તુ એક વચનમાં દર્શાવવા માટે એ અથવા એન આર્ટિકલ લાગે છે. અહીં જે શબ્દ જોડીઓ આપેલી છે તેમાં પણ તમે જોઈ શકો છો કેટલાક શબ્દોની આગળ એ છે અને કેટલાક શબ્દોની આગળ એન છે. હવે તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જે શબ્દ AEIOU આ 5 લેટર્સથી શરૂ થાય છે તેની આગળ એન લાગે છે. જુઓ બધા આ યાદી ફરીથી. અહીં તમે જોઈ શકો છો પહેલી જે કોલમ આપેલી છે તેમાં સૌથી છેલ્લો શબ્દ તમે જોઈ શકો છો એન એપલ. શા માટે એન એપલ આપેલું છે? કારણ કે એપલ શબ્દ છે તે એથી શરૂ થાય છે. અહીં તમે એન ઓરેન્જ આપેલું છે. શા માટે એન ઓરેન્જ છે? કારણ કે ઓરેન્જ શબ્દ છે તે ઓ લેટરથી શરૂ થાય છે. ત્યાર પછી સૌથી છેલ્લો શબ્દ પણ તમે જોઈ શકો છો એન ઓક્સ આપેલું છે. કારણ કે ઓક્સ શબ્દ છે તે ઓ લેટરથી શરૂ થાય છે. અહીં આ નિયમ તમારે યાદ રાખવાનો છે. AEIOU આ 5 લેટર્સથી જ્યારે કોઈ શબ્દ શરૂ થાય છે ત્યારે તે શબ્દને એક વચનમાં દર્શાવવા માટે તેની આગળ એન લાગે છે. ચાલો આપણે તેના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. એન એપલ, એન એલિફન્ટ, એન આઈસ્ક્રીમ, એન ઓક્સ, એન અમ્બ્રેલા. અહીં તમે જોઈ શકો છો ઉદાહરણમાં જે દર્શાવેલા છે તે શબ્દો AEIOU થી શરૂ થાય છે અને તેટલા માટે જ તેની આગળ આપણે એન મૂક્યું છે. આર્ટિકલ એ અને એન. આની આટલી સમજ મેળવ્યા પછી હવે આપણે જોઈએ આગળની એક્ટિવિટી. ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. અહીં તમે જોઈ શકો છો ઉદાહરણ આપેલું છે તેમાં એક બેટ બતાવેલું છે અને તેની બાજુમાં જે બીજું ચિત્ર છે તેમાં 2 બેટ બતાવેલા છે અને તેની નીચે શબ્દ આપેલો છે. પહેલા ચિત્રની નીચે શબ્દ આપેલો છે અ બેટ એટલે કે એક બેટ અને તેની બાજુમાં જ્યાં 2 બેટ બતાવેલા છે તેની નીચે શબ્દ છે બેટ્સ. 1 બેટ, મેની બેટ્સ. હવે તેના પરથી નીચે વાક્યો પણ બનાવેલા છે તે જુઓ. This is a bat. These are bats. તમને વાક્યમાં કોઈ ચેન્જીસ લાગે છે? This is a bat. These are bats. અહીં ઉદાહરણમાં આપણે જોયું બેટ, બેટ્સ. તેના વાક્ય છે This is a bat. These are bats. સમજાયું બધાને? સમજાય જ જાય. તમે આ પણ પહેલાં
શીખી લીધું છે. બેટ, બેટ્સ, એક વચન, બહુવચન. હવે આ જ રીતે નીચે પણ જે ચિત્રો આપેલા છે તેના આધારે તમારે વાક્ય બનાવવાના છે. પહેલું ચિત્ર આપેલું છે જીરાફ. જીરાફ, જીરાફ્સ. 1 જીરાફ, 2 જીરાફ્સ. હવે આપણે આ ચિત્રોના આધારે અને આ શબ્દોના આધારે વાક્ય બનાવવાનું છે. સૌથી પહેલું વાક્ય કયું બનશે? કોણ કહેશે? વેરી ગુડ. અહીં વાક્ય બનશે ધીસ ઇઝ અ જીરાફ. અને બીજો જે શબ્દ આપેલો છે જીરાફ્સ, તે ચિત્ર અને શબ્દ, તેના માટે કયું વાક્ય બનશે? ધીઝ આર જીરાફ્સ. બાળમિત્રો, આપ સૌને આ ઉદાહરણ જોયા પછી ચોક્કસ સમજાઈ ગયું હશે કે આ એક્ટિવિટીમાં શું કરવાનું છે. અને મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું તે પ્રમાણે તમારી આ બુકલેટમાં સૌથી નીચે કેટલાક સ્પેલિંગ આપેલા છે. તમે જોઈ શકો છો આ પેજ પર પણ એક સ્પેલિંગ આપેલો છે. બધાએ લખવાનો છે ને? યસ. અને તે પણ ખૂબ સારા અક્ષરથી. બરાબર? એ તો તમે લખવાના છો. ઓકે. હવે આપણે જોઈએ તમારા નેક્સ્ટ પેજ પર પણ કેટલાક ચિત્રો આપેલા છે અને તેના પરથી વાક્ય બનાવવાના છે. હમણાં જે રીતે આપણે અ જીરાફ અને જીરાફ્સનું વાક્ય બનાવ્યું તે જ રીતે પાછળ જે ચિત્રો આપેલા છે તેના પરથી પણ તમારે વાક્ય બનાવવાના છે. તમે અહીં જોઈ શકો છો ચિત્રમાં અ મેન, મેન એટલે કે MAN મેન, MEN મેન, 1 મેન, મેની મેન. તેના પરથી પણ વાક્ય બનાવવાનું છે. શું વાક્ય બનશે? ધીઝ ઇઝ અ મેન, ધીઝ આર મેન. બાળમિત્રો, હમણાં તમારે લખવાનું નથી, માત્ર સમજવાનું છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર જુઓ. શેનું ચિત્ર છે? યસ, અ પેન, પેન્ટ્સ. તેના વાક્ય શું બનશે? ધીસ ઇઝ અ પેન, ધીઝ આર પેન્ટ્સ. નંબર 4 જુઓ. અ બુક, બુક્સ. તેના માટેના વાક્યો બોલો. ધીસ ઇઝ અ બુક, ધીઝ આર બુક્સ. નંબર 5માં જુઓ શેનું ચિત્ર આપેલું છે? એપલ. પણ તેની આગળ કયો આર્ટિકલ મુકાયો છે? એન એપલ. શા માટે એન એપલ છે? યાદ રહી ગયું છે ને બધાને? સરસ. એન એપલ, એપલ્સ. તેના વાક્યો કઈ રીતે બનશે? ધીસ ઇઝ એન એપલ, ધીઝ આર એપલ્સ. અને નીચે તમે જોઈ શકો છો ફરી એક નવો શબ્દ તમારી સામે છે HAT, હેટ. અને તે તમારે આ જગ્યામાં લખવાનો છે. બાળમિત્રો, આ એક્ટિવિટીમાં શું કરવાનું છે તે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. અને તેના આધારે તમને એક વાત પણ સમજમાં આવી હશે. ધીસનું બહુવચન થાય છે ધીઝ. જોયું બધાએ? THIS. ધીસનું બહુવચન થાય છે ધીઝ. બરાબર? અને ઇઝ, તેનું બહુવચન થાય છે આર. ઇઝ છે તે ટુ બીનું રૂપ છે, તેનું બહુવચન થાય છે આર. ધીસ ઇઝ, ધીઝ આર. યાદ રહેશે ને બધાને? ખૂબ સરસ. હવે આપણે તેના પછીની એક્ટિવિટી કઈ છે તે સમજી લઈએ. ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે ધેટ ઇઝ અ કેરટ. ચિત્રમાં તમે જોઈ શકો છો ઉપર એક કેરેટનું ચિત્ર છે અને તેની નીચે 3 કેરેટ્સનું ચિત્ર છે. તેનો મતલબ છે 1 કેરેટ, મેની કેરેટ્સ. અને તેના માટે વાક્ય પણ બનાવેલું છે ધેટ ઇઝ અ કેરટ. અને તેનું બહુવચન વાક્ય આપેલું છે. અને નીચેના ચિત્ર માટે વાક્ય આપેલું છે ધોઝ આર કેરટ્સ. ઉદાહરણમાં જોયું ધેટ ઇઝ અ કેરટ અને ધોઝ આર કેરેટ્સ. તેનો મતલબ છે 1 કેરેટ, મેની કેરેટ્સ. ને તમે અહીં જોઈ શકો છો ચિત્રની આગળ એક આ રીતનું પોઇન્ટર બતાવેલું છે. તેનો મતલબ છે કે જે વસ્તુ આ રીતે બતાવેલી છે તે પાસે નથી પણ દૂર છે. પાસેની વસ્તુ બતાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે અને દૂરની વસ્તુ બતાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે.
સમજાઈ ગયું છે ને? આ વસ્તુ તો તમે આગળ શીખી લીધી છે. ફરી એકવાર યાદ કરી લઈએ. નજીકની વસ્તુ બતાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે અને દૂરની વસ્તુ બતાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે. ધીસનું બહુવચન થાય છે ધીસ અને ધેટનું બહુવચન થાય છે ધોઝ. બરાબર? યાદ છે ને બધાને? તો ચાલો આ એક્ટિવિટીમાં આગળ જોઈ લઈએ. અહીં નંબર 1માં ચિત્ર આપેલું છે અમ્બ્રેલાનું. શેનું ચિત્ર છે? અમ્બ્રેલાનું. તે તો તમને બધાને ખબર જ છે. હવે તેના માટે કયું વાક્ય બનશે? એક અમ્બ્રેલા માટે કયું વાક્ય બનશે? બોલો બધા. યસ, ધેટ ઇઝ એન અમ્બ્રેલા. હવે મને કહો, આપણે એન અમ્બ્રેલા શા માટે લખ્યું છે? હવે તમે મને કહો, એન અમ્બ્રેલા શા માટે આવશે? યસ, અહીં આપણે યાદ રાખવાનું છે કે અમ્બ્રેલા શબ્દ છે તે યુ લેટરથી શરૂ થાય છે, માટે આપણે લખીશું અહીં એન અમ્બ્રેલા. બરાબર? ધેટ ઇઝ એન અમ્બ્રેલા. અને હવે તમે જુઓ, ઉદાહરણમાં દર્શાવ્યું છે જ્યાં મેની કેરેટ્સ છે ત્યાં શું વાક્ય આપ્યું છે? ધોઝ આર કેરેટ્સ. એટલે અહીં જ્યાં મેની અમ્બ્રેલાસ આપી છે ત્યાં શું વાક્ય લખાશે? ધોઝ આર અમ્બ્રેલાઝ. ખૂબ સરસ. એન અમ્બ્રેલા, અમ્બ્રેલાઝ. સમજાય છે ને મિત્રો બધાને? ધેટ ઇઝ એન અમ્બ્રેલા, ધોઝ આર અમ્બ્રેલાઝ. તેવી જ રીતના ત્યાર પછીનું જે ચિત્ર આપેલું છે તે જુઓ. શેનું ચિત્ર છે ઓળખો બધા? યસ, બોટનું ચિત્ર છે, એટલે કે અ બોટ. બરાબર ને? હવે આ જે બોટ છે તે દૂર છે, તો તમે વાક્યમાં કઈ રીતે દર્શાવશો? ખૂબ સરસ. અહીં વાક્ય બનશે ધેટ ઇઝ અ બોટ અને તેની નીચે જોઈ શકો છો મેની બોટ્સ. તો તેના માટે શું વાક્ય બનાવીશું? ધોઝ આર બોટ્સ. પેજના અંતે તમે જોઈ શકો છો ફરીથી તમારી સામે નવો શબ્દ છે RAT, રેટ. તે તમારે અહીં લખવાનો છે. હવે આપણે જોઈ લઈએ આગળ બીજા કયા ચિત્રો આપેલા છે. નંબર 3માં આપેલું છે અ ફ્લાવર. હવે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે કે આ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે. નંબર 4માં અ ફ્લાવર આપેલું છે, તો તેના માટે વાક્ય બનશે ધેટ ઇઝ અ ફ્લાવર. અને નીચે મેની ફ્લાવર્સ આપેલા છે, તેના માટે ધોઝ આર ફ્લાવર્સ. વન ફ્લાવર, મેની ફ્લાવર્સ. ધોઝ આર ફ્લાવર્સ. નંબર 4માં શેનું ચિત્ર છે? ઓળખીને કહો મને. ખૂબ સરસ. ચિત્ર છે ફ્રોગનું. અ ફ્રોગ. અને તે પણ દૂર છે, તો તેને દર્શાવવા માટે આપણે કયું વાક્ય અહીં લખીશું? યસ, તમારા બધાનો જવાબ સાચો છે. અહીં વાક્ય બનશે ધેટ ઇઝ અ ફ્રોગ. અને તેની નીચે 1, 2, 3 3 ફ્રોગ્સ આપેલા છે, એટલે કે મોર ધેન 1, મેની ફ્રોગ્સ. બરાબર? તો તેને દર્શાવવા માટે કયું વાક્ય બનાવીશું? ધોઝ આર ફ્રોગ્સ. નંબર 5માં જુઓ કયું ચિત્ર છે? યસ, તમને બધાને ગમતો બલૂન. બલૂનનું ચિત્ર છે. તેના માટે કયું વાક્ય બનશે? ધેટ ઇઝ અ બલૂન. વેરી ગુડ. અને મેની બલૂન્સ છે ત્યાં કયું વાક્ય બનશે? ખૂબ સરસ. અહીં વાક્ય બનશે ધોઝ આર બલૂન્સ. અને અહીં તમે જોઈ શકો છો ફરી એક નવો શબ્દ તમારી સામે છે MAT, મેટ. તે પણ તમારે અહીં જે જગ્યા આપેલી છે તેમાં લખવાનો છે. હમણાં આપણે જે એક્ટિવિટી સમજી તેમાં તમને ચોક્કસ સમજાઈ ગયું હશે ધીસ અને ધેટ, ધીસ અને ધોઝ આ શબ્દોનો ઉપયોગ ક્યારે થાય છે. બરાબર ને? હવે આપણે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. સૂચના શું છે? ફિલ મી અપ. તમે જોઈ શકો છો અહીં મેંગો, કાઇટ, ગોટ અને એપલ 4 ચિત્રો આપેલા છે અને તેના સ્પેલિંગ અહીંયા પઝલમાં આપેલા છે, પણ સ્પેલિંગ છે તે અધૂરા છે. તમારે મેંગોનો સ્પેલિંગ યાદ કરવાનો છે અને અહીં આ પઝલ પૂરી કરવાની છે. તે જ રીતે કાઇટ, એપલ અને ગોટ
આ બધા જ ચિત્રોના સ્પેલિંગ યાદ કરવાના છે અને અહીં ખૂટતા અક્ષર મૂકી શબ્દો પૂરા કરવાના છે. અહીં 4 જે ચિત્રો આપેલા છે તેના સ્પેલિંગ તમને આવડે જ છે, બરાબર ને? તો તેના જે અધૂરા સ્પેલિંગ અહીં આપેલા છે તેમાં ખૂટતા અક્ષર મૂકવાના છે અને સ્પેલિંગ પૂરા કરવાના છે. હવે આપણે જોઈ લઈએ આગળની એક્ટિવિટી. ઉદાહરણ મુજબ નીચેના વાક્યો લખો. ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો એક ઉદાહરણ આપેલું છે, તેમાં એક વાક્ય આપેલું છે, ધીસ ઇઝ અ ટોય. હવે આ જે વાક્ય આપેલું છે તેને નીચે જે બોક્સીસ આપેલા છે તે બોક્સમાં 1 by 1 લેટર લખેલો છે. અહીં તમે જોઈ શકો છો વાક્યમાં સૌથી પહેલો શબ્દ છે ધીસ, THIS, અને તેને નીચેના બોક્સીસમાં લખેલો છે THIS. તેના પછીનો બીજો શબ્દ છે ઇઝ, તો તેને પણ બોક્સીસમાં I અને S આ રીતે લખેલો છે. ત્યાર પછી છે એને પણ અલગ બોક્સમાં બતાવેલું છે અને ત્યાર પછી છે TOY. ફ્રેન્ડ્સ, આ શબ્દ ખૂબ ધ્યાનથી જુઓ, TOY. આ 3 લેટર્સને તો અલગ અલગ બોક્સમાં લખેલા જ છે, પરંતુ સાથે સાથે લાસ્ટમાં જે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ આપેલું છે તેને પણ અલગ બોક્સમાં દર્શાવેલું છે. જોયું બધાએ ધ્યાનથી? ધીસ ઇઝ અ ટોય. આ આખા વાક્યને નીચે બોક્સમાં કેવી રીતે લખાય તે અહીં ઉદાહરણમાં સમજાવેલું છે. મિત્રો, જ્યારે આપણે કોઈ બેંકનું ફોર્મ ભરીએ છીએ અથવા તો બીજી કોઈ એપ્લિકેશન કરીએ છીએ ત્યારે આ રીતના ફોર્મ તમારી સામે આવે છે. એટલે કે તમારે જે વિગતો લખવાની હોય છે તે એક બોક્સમાં 1 by 1 લેટર લખવાનો હોય છે. જે રીતે આપણે ઉદાહરણમાં જોયું ધીસ ઇઝ અ ટોય, તો અહીં તમે જોયું ધીસ THIS તેને અલગ અલગ બોક્સમાં લખેલું છે, ઇઝ IS તેને પણ અલગ બોક્સમાં લખેલું છે, તેને અલગ બોક્સ છે, અને ટોય TOY અને તેના અંતે જે ફૂલ સ્ટોપ આપેલું છે તેને પણ અલગ બોક્સમાં લખેલું છે. હવે આ જ રીતે આ ઉદાહરણ દ્વારા જે આપણે સમજ મેળવી તેના જ પ્રમાણે આપણે બાકી જે વાક્યો આપેલા છે તે પણ લખવાના છે. વાક્યો કયા કયા છે આપણે તે જોઈ લઈએ. સૌથી પહેલું વાક્ય આપેલું છે ધીઝ આર પેરટ્સ. હવે જેટલા શબ્દો આપેલા છે તે શબ્દમાં જેટલા લેટર્સ આપેલા છે તે લેટર્સ પ્રમાણેના ખાના એટલે કે બોક્સીસ નીચે આપેલા છે. તમારે તેમાં દરેક શબ્દને જુદો પાડીને લખવાનો છે તથા ફૂલ સ્ટોપને પણ અલગ ખાનામાં લખવાનું છે. તે જ રીતના બીજું વાક્ય આપેલું છે ઇઝ ધીસ અ ડવ. અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન વાક્ય છે, તો આગળના વાક્યમાં જોયું અંતમાં ફૂલ સ્ટોપ આપેલું છે તેને જે રીતે અલગ ખાનામાં દર્શાવેલું છે તે જ રીતે અહીં જે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન છે તેને પણ આપણે અલગ ખાનામાં દર્શાવવાનું છે. અને ફરી પાછો તમારી સામે નવો શબ્દ છે FAT, ફેટ, જે તમારે અહીં લખવાનો છે. હવે આગળના વાક્યો કયા કયા છે તે જોઈ લઈએ. અહીં નંબર 3 આપેલું છે વોટ ઇઝ ધેટ, અને તેના માટેના ખાના પણ આપેલા છે. નંબર 4 છે ધે આર સ્ટુડન્ટ્સ, અને આ વાક્યમાં જેટલા શબ્દ છે જેટલા લેટર્સ છે તે પ્રમાણેના ખાના નીચે આપેલા છે, તેમાં તમારે ઉદાહરણ પ્રમાણે લખવાનું છે. આ પ્રવૃત્તિમાં આપણે સમજ્યા વાક્યમાં જે શબ્દો આપેલા છે તે શબ્દોમાં જે લેટર્સ આપેલા છે તેને અલગ અલગ ખાનામાં કઈ રીતે લખવા. બરાબર સમજાઈ ગયું? કરી લેશો ને હવે? તો હવે આપણે જોઈ લઈએ આગળની એક્ટિવિટી શું છે. ઉદાહરણના વાક્યો ધ્યાનથી વાંચો અને ખાલી જગ્યામાં વિગતો પૂરો. ઉદાહરણ શું છે તે જોઈ લો. એક ચિત્ર આપેલું છે અને તેની બાજુમાં પ્રશ્ન પણ પૂછ્યો છે અને તેનો જવાબ આપેલો છે. ચિત્ર છે કપનું. પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ, અને તેનો જવાબ આપેલો છે ધીસ ઇઝ અ કપ. તેવી જ રીતના બીજું જે ચિત્ર આપેલું છે તેમાં 2 કપ્સ આપેલા છે અને તેનો પ્રશ્ન પૂછ્યો છે
વોટ આર ધીસ? અને તેનો જવાબ આપેલો છે ધીસ આર કપ્સ. હવે તે જ રીતના નીચેનું ઉદાહરણ પણ જુઓ. અહીં તમે જોઈ શકો છો પહેલું ચિત્ર છે તે સ્ટારનું છે. હાઉ મેની સ્ટાર્સ? 1 સ્ટાર. અને તે દૂર છે માટે તેના માટે પ્રશ્ન પૂછાયો છે વોટ ઇઝ ધેટ? અને તેનો જવાબ આપેલો છે ધેટ ઇઝ અ સ્ટાર. તે જ રીતના તેની નીચેનું ચિત્ર જુઓ. આ બોક્સમાં 4 સ્ટાર્સ આપેલા છે અને તે પણ દૂર છે માટે તેના માટે શું પ્રશ્ન આપેલો છે? વોટ આર ધોઝ? જવાબ છે ધોઝ આર સ્ટાર્સ. મિત્રો, અગાઉની એક્ટિવિટીમાં જ આપણે સમજ મેળવી ધીસ, ધીસ, ધેટ, ધોઝ. યાદ છે ને બધાને? તો તેના જ આધારે આ પ્રવૃત્તિ પણ કરવાની છે. યાદ છે ને બધાને? તો ઉદાહરણ તમારે ફરીને ધ્યાનથી વાંચવાના છે, સમજવાના છે અને તેના આધારે આ પ્રવૃત્તિ કરવાની છે. કયા ચિત્રો છે જોઈ લો. અહીં 1 ટ્રી, મેની ટ્રી અને આ ચિત્ર છે તે નજીકનું છે. પ્રશ્નમાં તમે જોઈ શકો છો. તમારે માત્ર તેનો જવાબ લખવાનો છે. અને આ પેજ પર પણ એક બીજો સ્પેલિંગ આપેલો છે FAN, તે તમારે અહીં લખવાનો છે. હવે બીજા કયા કયા ચિત્રો આપેલા છે તે આપણે જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો નંબર 2માં ચિત્ર આપેલું છે તેની સાથે પોઇન્ટર પણ આપેલું છે. તેનો મતલબ છે તે જે વસ્તુ છે તે દૂર છે. તો તેનો જવાબ તમારે તે રીતે લખવાનો છે. પ્રશ્નમાં જે શબ્દ વપરાયો છે તેનો જ ઉપયોગ કરીને તમારે જવાબ લખવાનો છે. ચિત્ર શેનું છે તે તમારે જાતે ઓળખવાનું છે. તેના પછી નંબર 3 જુઓ. કઈ વસ્તુનું ચિત્ર છે? યસ, ચિત્ર તમે ઓળખો જ છો અને તેનો જવાબ કઈ રીતે લખવાનો તે પણ તમને સમજાઈ ગયું છે. બાળ મિત્રો, આજે આપણે તમારી અંગ્રેજી વિષયની જ્ઞાન પુસ્તિકામાંથી યુનિટ 4માં જેટલી પણ પ્રવૃત્તિ આપેલી છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે અને મને આશા છે કે તમને ચોક્કસ તે સમજાઈ ગઈ પણ હશે. અને હા, જો તમને હજુ પણ સમજ ના પડી હોય તો તે પૂરી કરવા માટે તમે તમારા માતા પિતા, તમારા મોટા ભાઈ બહેન કે મિત્રોની મદદ પણ લઈ શકો છો. બરાબર ને? ફરી મળીશું નવા એપિસોડમાં નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી આજે જે પ્રવૃત્તિઓ સમજી છે તેનું લેખન કાર્ય કરો અને સુરક્ષિત રહો.